કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના મૃત્યુ અર્થે તથા ગૌ માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે. 401 પોથી મૂકવામાં આવી છે. તારીખ 19 માર્ચથી શરૂ થયેલ કથાની પૂર્ણાહુતિ તારીખ 25 માર્ચના થશે. પ્રસાદી મંદિરથી નીકળેલી પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં શ્રી જગત પાવનદાસજી, શ્રી મુકુંદ જીવનદાસજી, શ્રી રામ સ્વરૂપદાસજી, શ્રી હરિદાસજી, સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી, શ્રી બાલકૃષ્ણદાસજી, કોઠારી સ્વામીઓમાં વહીવટી કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી, શ્રી ગોલાક વિહારી દાસજી, પાર્ષદ કોઠારી ખીમજી ભગત આદિ સંત મંડળ સાથે કથાના મુખ્ય યજમાન સ્વામી યોગી નિરામબાઈ લાલજી હિરાણી સપરિવાર સાથે યજમાન પરિવારના સ્નેહીજનો પોથી ગ્રહણ કરી આ પોથી યાત્રામાં જોડાયા હતા. ભાવુક હૃદય સહર્ષ જણાવતા આનંદ થાય છે કે મૃત્યુલોકની યાત્રા પૂર્ણ કરેલ સર્વ પિતૃઓના સ્મરણાર્થે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છના વિશાળ પ્રાટગ્યમાં 18 પુરાણો પૈકી ભક્તિ શોષક પરમ પવિત્ર શ્રીમદ ભાગવત ગ્રંથ સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞનું ભક્તિભાવ સાથે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહંત સદગુરુ પૂજ્ય સ્વામી ધર્મનંદનદાસજી આદિ વડીલ સંતો તથા યજમાનશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી આ મહાભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. આ દરમિયાનના પરમ પૂજ્ય મોટાશ્રી મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી પધારીને સૌ હરિભક્તોને રૂડા આશીર્વાદ પાઠવશે. આત્મત્વ, સત્ય, દયા, નિત્ય સદાચાર, પ્રભુ ભક્તિ અને સાત્વિક લોક વ્યવહાર આદિ ગુણો સંબંધિત આદર્શ જીવનના અલૌકિક પાઠ શીખવી માનવદેહ જીવનની યાત્રા પૂર્ણ કર્યા બાદ શાશ્વત શાંતિના માર્ગને પ્રકાશિત કરનાર ક્રાંતિકારી કથા એટલે શ્રીમદ ભાગવતની દિવ્ય કથા. ભક્તને ભગવાનમાં એકરસ કરનારી પાવન કથાના વક્તા મહોદય તરીકે શાસ્ત્રી સ્વામીએ માં નારાયણ પ્રિયદાસજી, સ્વામી આનંદ વલ્લભદાસજી, સ્વામી ગોલોક કવિ હરિદાસજી, સ્વામી ભક્તવત્સલદાસજી વ્યાસાસને બિરાજી સુમધુર શૈલીમાં કથા સાથે સંગીતમાં સંગતની રંગત શ્રી વાસુદેવ પ્રિયદાસજી અને નીલકંઠ મુનિદાસજીના સથવારે અમૃત સરિતાને વહાવી કથા અમૃત રસપાન કરાવી રહ્યા છે. સાંખ્ય યોગી બહેનો દ્વારા પણ 151 સહિતના પાઠનું વાંચન કરવામાં આવી રહ્યું છે. આ મહાભાગવત સપ્તાહ દરમિયાન ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રઘુનંદનના જયકાર અને નંદઘેર આનંદ ભયોના નાદથી કથા મંડપ ગુંજી ઉઠ્યું હતું. ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલી સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે દ્વિતીય સત્રમાં શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. બાળ ગોપાલોએ રાસની રમઝટ બોલાવી હતી. શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસજીએ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય લીલાના પ્રસંગને વર્ણવ્યો હતો. કથા પારાયણના મુખ્ય યજમાન માનવ કુવાના અનિસાયો રામબાઈ પરિવાર સાથે અન્ય સાંખ્યયોગી બહેનો ધનજીભાઈ, રામજી બુડિયા, રામજીભાઈ ગોપાલ દબાસિયા સહિતનાઓએ લાભ લીધો છે. જ્યારે શુક્રવારે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય ઉત્સવની પણ ઉમંગભેર ઉજવણી કરાઈ હતી અને ઉત્સવના યજમાન તરીકે કાંતાબેન વિશ્રામ હાલાઈ પરિવારે લાભ લીધો હતો. આજે તારીખ 23 શ્રી ગોવર્ધન ઉત્સવ, તારીખ 24ના રૂક્ષ્મણી વિવાહ, તારીખ 25ના મહાઆરતી તથા તારીખ 26/3ના રોજ નારાયણ યજ્ઞ સાથે કથા વિરામ અપાશે. હરિભક્તો આ મહાભાગવત સપ્તાહ દરરોજ સવારે 8 થી 11 કલાક અને બપોરે 3:30 થી 6:30 સુધી કથાનું હરિભક્તો શ્રવણ કરી રહ્યા છે. સભા સંચાલનનો દોર શાસ્ત્રી સ્વામિનારાયણ શ્રી હરિકૃષ્ણદાસજી અને શ્રી કૃષ્ણ વિહારી દાસજી સાંભળી રહ્યા છે. આ પારાયણમાં ભારતના વિવિધ રાજ્યો અને અન્ય દેશો યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા, આફ્રિકા, ટાન્ઝાનિયા અને સિલ્પ્સના ભક્તો કે જેઓ સ્વજનોના સ્વધામ પ્રસ્થાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રાખવામાં આવી છે. આ ભાગવત પારાયણ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહેશે. સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. દિવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત સમૂહ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ તારીખ
18થી પ્રારંભ થયો. દિવ્ય અને ભવ્ય પ્રસાદી મંદિર ભુજથી પોથીયાત્રા નીકળી અને નરનારાયણ દેવ સ્વમંડપની અંદર પૂર્ણ કરી અને 7 દિવસનો ચાલનારો આ મહામહોત્સવ છેલ્લા 20 વર્ષથી પૂજ્ય મહંત સ્વામીનો સંકલ્પ રહ્યો છે. સમગ્ર ભારતમાંથી નાના મોટા સૌ કોઈ હરિભક્તો આ મહાયજ્ઞની અંદર પધારે એના માટે આ વર્ષે પણ જે મહોત્સવના મુખ્ય યજમાન શ્રી અક્ષર નિવાસી રામબાઈ લાલજી હિરાણી અને સમગ્ર માનકુવાના બહેનો રહ્યા છે. અને સાથે સાથે 401 પિતૃપારાયણ પોથીઓ અહીંયા પવિત્ર કચ્છના ભૂદેવો વાંચન કરી રહ્યા છે. 108 સાંખ્યોગી બહેનો પણ અહીંથી સહિતા પાઠનું વાંચન કરી રહ્યા છે. અને આ દરમિયાન અનેક ઉત્સવ ઉજવવામાં આવ્યા છે. ગઈકાલે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી નરનારાયણ દેવના દિવ્ય પટાંગણની અંદર જેમના યજમાન પદે અમારા પરમ ભક્ત ગોપાલભાઈનો સમગ્ર પરિવાર હતો. એમના 3 સુપુત્રો રામજીભાઈ ગોપાલ દબાશિયા અને શાંતિલાલભાઈ ગોપાલ દબાશિયા અને લાલજીભાઈ ગોપાલ દબાશિયા અને ખૂબ ધામધૂમથી નંદ અને યશોદા બનવાનો એમને સૌભાગ્ય પ્રાપ્ત થયો હતો. જેમાં મહંત સ્વામી પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા. પૂજ્ય ઉપમહંત સ્વામી પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા. જાદવજી ભગતે પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા. અને સર્વે વડીલ સંતો યુવાન સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા. સાથે સાથે સૌથી વધારે જો મહેનત હોય આ મહોત્સવની અંદર તો અમારા ભુજ મંદિરના બંને કોઠારી પૂજ્ય સદગુરુ સ્વામી દેવપ્રકાશ સ્વામી અને સદગુરુ સ્વામી ગોલોક વિહારી સ્વામી એમને ખૂબ વાલા ભક્તજનો યજમાનો જે પ્રમાણે રાજી થાય એવા હેતુથી આ સમગ્ર આયોજન કર્યું છે. જેના વક્તા પદે સદગુરુ સ્વામી અમારા ગોલોક વિહારી સ્વામી, પૂજ્ય નારાયણપ્રિય સ્વામી, પૂજ્ય આનંદ વલ્લભ સ્વામી અને પૂજ્ય ભક્ત વલ્લભ સ્વામી સુમધુર શૈલીની અંદર 7 દિવસ સુધી ભવ્ય કથાનો રસપાન કરાવશે. અને બરોબર 8મા દિવસે શ્રી નારાયણ યજ્ઞ કરવામાં આવશે. આ યજ્ઞની અંદર પણ સમગ્ર કચ્છમાંથી બધા ભક્તો આવશે. અને આ મહોત્સવની અંદર પણ હજારો ભક્તોની સંખ્યા દરરોજ લાભ લઈ રહી છે. તો જરૂર અસ્તુ આપને પણ ભાવભર્યું આમંત્રણ છે. પધારજો. જય શ્રી સ્વામિનારાયણ.